આપણા માટે આપણે મંગાવીએ કોલ્ડ કોફી. તો ગાઈસ આપણે અમદાવાદમાં એન્ટ્રી લઈ લીધી મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી. ભાઈ આખો લુક બદલાઈ ગયો અહીંયાનો ભાઈ, રિનોવેશન થઈ ગયું પછી આપણે પહેલી વાર આવ્યા. એલેક્સા ક્લોઝ ડોર. બધા મુકાઈ એલેક્સા ના હોય. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આ વ્લોગની શરૂઆત થઈ રહી સિંધા ગાડીમાંથી. તો આપણે જઈ રહ્યા અમદાવાદ. કારણ કે જે આપણે સંઘ અહીંયાથી રવાનો થયો હતો પદયાત્રા સંઘ હાલીને, તો એમાં પહોંચી ગયો. આપણે જઈ રહ્યા હમૈયામાં. ભલે આપણે હાલીને તો ન ગયા, પણ હવે હમૈયામાં જઈ રહ્યા. ને આપણે જઈ રહ્યા હું, મટુ, ગોપી ને શિવો ને ભાભી. ભાભી ક્યાં છે? ક્યાં ગયા? એ છે તો ખરા ભાઈ. ત્યાં આપણે 5 જણા નીકળી ગયા. આપણા ડીઝલ પુરાવાનું ચાલુ છે. આપણામાં તો ડીઝલ પુરાવાનું ચાલુ છે, પણ ગાડીમાં પુરાવી નાખી. થોડા છે કોણ કેવું તે રાખો થોડા છે રાખે પોતે વળી કોણ કેરું રાખવાનું એમ કે રાખ. તો ગઈ ડ્રાઇવિંગ નો ભાર આપણા હાથમાં આવી ગયો હોય ને બીજા બધા પાછળ ગોઠવાઈ ગયા ને કન્ડક્ટર આવ્યા. આજે પાછળ બધા સોફા બનાવીને ઉઈ રહ્યા ગાડીને. લા મંદિર વાયર પેપર 555 નથી લખેલું આનું, 555 લખેલું આનું. આ ડુપ્લિકેટ છે ભાઈ. ઊંઘ નથી આવતી. તો ગાઈસ હમણાં આપણે એક બ્રેક લીધો છે ઓનેસ્ટ હોટલમાં માળિયા કને, બસ ફ્રેશ થવા માટે. હલો, શું ખાશું? ચટપટી ક્યારે છે અહીંયા? તો ગાઈસ જો પેલા આપણે નાસ્તા મંગાવ્યું છે મકાઈના ડોડા. નેક્સ્ટ મંગાવ્યું ચણા ચટપટી. બે ડીશ એક ભેગી. તો ગાઈસ સેકન્ડ બ્રેક લીધો હોય હળવદ લંગીને સર જાડેજામાં. ગાઈસ જો અહીંયા સર જાડેજામાં યુનાઇટેડ ફાર્મર્સમાંથી આપણે આઈસ્ક્રીમ મંગાવી છે. આ કહીએ જામુન વાળી, જામુન ફ્લેવરની. ગાઈસ નેક્સ્ટ મંગાવી જો આપણા માટે આપણે મંગાવીએ કોલ્ડ કોફી. હા, ટેસ્ટ કર. કરે. તો ગાઈસ નેક્સ્ટ જો ગોપીએ શું મંગાવ્યું તો આ શું હે? બ્રાઉની કિટકેટ. નામ મારે જેમ નામ નથી આવડતું મંગાવી લીધું હે. બ્રાઉની હાલ ચાલશે, વાંધો ને જે હોય ચાલુ કરે એટલે ખાવાનું. આ ખાઈ જવું કે ના? અડધું ખા, અડધું હું ખાઈ. જામુન 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 કરી દે પછી આખરા મોડી. બોલવાનું નહીં, મેં જવા દીધા તાક નતા દીધા એમ કયો. એનું મુખ ને લગે એનો મુખ ને નહીં જવા દીધા તાક નતા દીધા. સીના જવા દીધા. ઓય સીટ બેલ્ટ નતા પહેરા. તો ગાઈસ જો સંધ્યા ટાઈમ થઈ ગયો છે, હવે હનુમાન ચાલીસા આરતી બારતી કરી લો. હાલો બધા. સંધ્યા ભેગી જ છે એમ નહીં. મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી. કંચન વરણ બિરાજ સુબેસા કાનન કુંડલ કુંજિત કેસા. તો ગાઈસ આપણે અમદાવાદમાં એન્ટ્રી લઈ લીધી ને હવે જે આપણો પદયાત્રા સંઘ જ્યાં આરામ કરે ને ત્યાં કાન જઈ રહ્યા પેલા આપણે. તો ગાઈસ જો બધા અહીંયા રોકાણા આપણે
ટ્રેક્ટર બધા સેવાના. ઓમ આદેશ આશ્રમ. બસ જો હવે પહોંચ્યા ને એવું સામે પૂજા ચાલુ હોય ને બધા અહીંયા કરેલા આરામ. પૂજા તો પતી ગઈ હે, પ્રસાદી આવી ગઈ પૂજાની. તાલી વગાડ એ સેનારું તાલી વગાડી. મગન બાપુ બોલે એટલે મગન બાપુ હાથ ઊંચા કરે ને એટલે વગાડનાર તો ઈ ગળતું રહેવાનું તો ગોપર આપણો વંદો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. તો ગાઈસ હવે આપણે નીકળી ગયા અહીં પેણાપીઠ પીરાણા જવાનું. થોડુંક અહીં બેઠા હતા, હવે જઈરા સીધા મંદિરે ઉમાં. ને આપણા પેસેન્જરમાં એક માણ એડ થઈ ગયું છે, હવે ઉપર હાથ અડી રહેશે. તો ગાઈસ જો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી મંદિરની. ના જો લાઇટિંગ બધે ભાઈ શું શણગાર્યું હે. ગાઈસ ફાઇનલી આપણે પહોંચ્યા અહીં મંદિરની અંદર, એન્ટ્રી લઈ લીધી છે. આ રૂમ મંદિર ભાઈ ને આપણે અહીં ગાડી રાખી દીધી હમણાં. તો હમણાં પહેલાં આપણે જઈ રહ્યા અંદર રૂમ ચેકિંગ કરી લઈ, ત્યાં રૂમ શું કઈ જગ્યાએ, કારણ કે ઘણા બધા માણસો આવશે એટલે પહેલાં રૂમની વ્યવસ્થા કરી લઈએ. આપણી થેલા બેલા રાખી દઈ. ભાઈ સાહેબ મંડપ આફરે જોરદાર કર્યું ભાઈ. ગાઈસ આપણે જો અંદર રિસેપ્શન એરિયામાં આવ્યા રૂમની ચાવી લેવા માટે. આવ્યું જો ભાઈ આખો લુક બદલાઈ ગયો અહીંયાનો ભાઈ, રિનોવેશન થઈ ગયું. પછી આપણે પહેલી વાર આવ્યા, બધું જોરદાર થઈ ગયું. તો એકવાર આપણે રૂમ મળી જાય, થેલા બેલા રાખી દઈ, પછી તમને બધું હરખી રીતે બતાવું જો મજા આવશે. તો ગાઈસ જો આપણે ધીમે ધીમે મહેમાન મળતા યાર અહીંયા આવ્યા ભેગા ઘણા મળશે. સ્ટાર્ટિંગ જ થઈ ગઈ ભાઈ. આયરા જો. તો ગાઈસ ફાઇનલી ઘણી મહેનત પછી આપણે રૂમ મળી ગયો હોય. હવે આપણું સામાન બધું રૂમમાં શિફ્ટ કરી પછી મળી. હાલો હવે ઓય આયા શિવાની ક્યાં રહી ચાવી તો આપણા કને ને યાર. ગાડી ખોલી છે કઈ? વાહ ભાભી વાહ, રૂમ મળી ગયો એમને ફાઇનલી. પેલા તેડી ગયો હતો આવું હોતે નહીં. થોડુંક ટાઈમ લાગી ગયો પણ કયો રૂમ નંબર? 205. મહિલાની તાકાત જોવો તમે, મહિલા. તો ગાઈસ ફાઇનલી આપણે રૂમમાં આવી ગયા. આપણા થેલા બેલા બધા રાખી દીધા હે રાજો. ને રૂમ કંઈક આવો ટાઈપનો છે, નોન એસી જ મળ્યો આપણે. ને 1 2 3 4 સેટી છે, બીજા આપણે ગાજર લેવા પડશે નીચેથી. તો બસ થેલા બેલા રાખી દીધા બધા, હવે થઈ જાય ફ્રેશ. ભાઈ કેટલી મહેનત લાગી ભાઈ, કેટલી વાર લાગી રૂમમાં. અહીંયા અડધો પોણો કલાક નીકળી ગયો આપણે. રૂમ મળે રૂમ મળતો નતો પણ થોડી વાર રહીને મળી ગયો, કારણ કે રૂમની શોર્ટેજ છે, કારણ કે ઘણા બધા માણસો આવશે એટલા માટે. અરે આ શું કરો રૂરિકા, શાંતિ રાખો. શું બે પરમ દિવસ પ્રોગ્રામ તો આપણે એક દિવસ વહેલા આવ્યા કારણ કે રૂમ મળી જાય એના કરીને. થોડીક હેરાની થઈ પણ મળી ગયો એમ. ગાઈસ હવે જઈ રહ્યા આપણે નીચે ગાજ લખવા માટે, કારણ કે 4 સેટી છે ને આપણે જણા 7 જણા. તો ગાજ લખાણતા હાલો હાલો જા પડે. ગ્રાઉન્ડ ફ્લોર ઓકે. એલેક્સા ક્લોઝ ડોર. બધા કઈ એલેક્સા ના હોય કઈ છોરા બધા રાજી થઈ ગયા, રૂમ મળી ગયા તે રાજી થઈને. હા જો બીજા મહેમાન મળે આપણે. હાલું અમારા રૂમમાં. ભૂરે કેટલી નાનકડી લાગો રહી, આમ નીચી કેટલી લાગો રહી, આમ નીચી લાગે રહી. જો આ ગાદલા લઈ આવ્યા અહીં 2 માર્ગ ને 2 દેવ કને. લીપમાં કેમ ખણી હશું ગાદલા વાળી નાખી એમ? તો ગાદલા અંદર મારશે કે નહીં? આવી જશે. હા આવી જશે. હાલ તો બાપુ આવેરા. હલ્યો બાપા હલ્યો. હા બીજા મારી છે આપણે 8 જણા આવ્યો. એમની 4 સેટી મે ને सबसे तो लिया सुबह અંદર 6 જણા માં આવી હશે, 4 માં ભેગી કરી નાખીને તો 2 એક્સ્ટ્રા માં આવ્યા. વાહ હાલો ગાદલાનો મેળ થઈ ગયો. હાલો હાલો ગાદલા આવી ગયા. તો શું બધી સેટી આમ કરી નાખી પછી ગાદલા આરું જગ્યા થઈ જશે એમાં. કોઈ ઝઘડો નહીં, તમે ઝઘડવા આવ્યા પીણાણામાં ઝઘડવા આવ્યા છો. તો ગાઈસ આપણે પાછા જઈ રહ્યા નીચે, બધા લીફમાં આવી ગયા. હવે ગયા જઈ રહ્યા ટેંગે ગાઈસ. જો બહારથી ડેકોરેશન જો કંઈક આવું દેખાય રૂમ. લાઇટિંગ ભાઈ, ડાયરી લાઇટિંગ જો 2 સાઈડ લાઇટિંગ કરી નાખી. આ બિલ્ડિંગ સજાવી નાખી આખી લાઇટિંગથી. ગાઈસ જો આપણે હમણાં એમ જ બહાર આંટો દેવા નીકળ્યા અહીં બધું જોવા સારું એમ જ.
અહીંયા હમણાં ગૌશાળા સાઈડ ને બધી ગૌશાળા ને એ બધું ત્યાં કઈ જોવા જઈ રહ્યા ગાઈસ જો પહોંચ્યા અહીંયા ગૌશાળામાં ટેન ટેન હા જો છે ભાઈ ગૌશાળામાંથી શું નજારો આવે લાઇટિંગ જો તમે લાઇટિંગ વાહ ભાઈ છે અહીંયાથી કરીને બધે લાઇટિંગ તો ગાઈસ બધે થોડીક વાર આટો બાટો દઈને આવી ગયા ને હવે જઈ રહ્યા રૂમમાં પાછા ને આજે રૂમ માટેનું એ કે પ્રસાદી નોંધવા માટે કે પૂજા ભરવા માટેનું પહેલાં ઉમાં હતું બધું એ અહીંયા આવી ગયું હોય જે અહીંયા આવી ગયા છે ને ખબર હશે કે પહેલાં કેવું હતું ને હમણાં કેવું હોય બધું જોરદાર થઈ ગયું અહીંયા જો આયરું પછી સામે બધું નવું બન્યું હોય અહીંયા પૂજા હોલ આખો નવું બન્યો હોય એ હમણાં બંધ થઈ ગયું બધું એ ભાઈ પણ આ રિસેપ્શન એરિયા એ બધો સારો થઈ ગયો એકદમ ભાઈ ને આવું કે આપણે આખો ગ્રુપ હલે લીપ બોલાવ લીપ આયરી લીપ પણ આમાં શું લીપમાં 2 ગણા કરવા પડશે પહેલાં અડધા પછી અડધા કેટલા જણા જશે અંદર ની તો ગાઈસ થોડીક વાર નીચે આંટો દઈ આટા ફેરી કરીને હવે આવી ગયા આપણા રૂમમાં પાછા તો બસ બધા એમાં જ આડ્યા પડ્યા ને આપણે ચાલુ કર્યું છે આપણું કામ આપણે લેપટોપ જોડે લઈ જઈએ અને આપણું કામ કરી નહીં રાતના 12 વાગ્યા એટલે 1-1.5 વાગ્યાનું થઈ જશે કલાકમાં આપણું કામ તો ગાઈસ બસ આપણે એડિટિંગ ચાલુ કરી ને આ વ્લોગને અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કાલે અમે નથી પરમ દિવસે કાલે જોઈશું શું કરે એમ જ ફરશું તમને બધું બતાવશું અહીંયા તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક આવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય